भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ। યતો ધર્મ તતો જય. આ ઉક્તિ ભગવદ્ ગીતાની છે, અર્થાત ભગવાન શ્રી કૃષ્ણની છે. અને એ ઉક્તિ અનુસાર ધર્મને વરેલા ધર્મનિષ્ઠ ચતુર્ભુજભાઈ અને એમનું કુટુંબ જ્યારે ધર્મમાં નિષ્ઠ હોય તો ત્યાં જય તો રાજ કરે જ, અને જ્યાં જય રાજ હોય ત્યાં સુજય એટલે એ જય જયકાર. જ્યાં જ્યાં ધર્મ સ્થિત થયેલો હોય ત્યાં જય પણ સુષ્ઠુ સ્થાયી થયેલો હોય એવા સુજયભાઈ. અને એમનો સાથ તમને સૌને સાંપડે અને મને ભગવાન નિમિત્ત બનાવે તો આવી આધ્યાત્મિક ચર્ચા કે માનવ જીવનના કલ્યાણની વાતોની સરવાણીઓ શા માટે ન વહે? એક શુભક સમન્વય, કોઈક માંગલિક સંકેત પરમાત્મા આપી રહ્યા છે. વાસ્તવમાં હું હંમેશા દર 15 દિવસે મંગળવારે સવારે ક્લાસ માટે પંચદશી ભણાવવા માટે નિયમિત રૂપથી આવતી હતી. પણ પ્રાતઃકાળના પ્રવચન માટે મારે આગલી સાંજે આવી જવું પડે. અને સોમવારે સાંજે અમારા ઉદયભાઈને ત્યાં આધ્યાત્મિક ક્લાસ દ્વારા પોતાના જીવનના ઉદય માટેની વિચારણા ચાલતી હોય અને ક્યારેક ક્યારેક બોલાવે. અને જ્યારે જ્યારે બોલાવે ત્યારે મારે કંઈક આડી અવડી વાતો જ કરવાની હોય અથવા તો કોઈ સામાન્ય ટોપિક લઈ અને એની ઉપર હું ચર્ચા કરું. મેં એમને એકવાર કહ્યું કે વારંવાર નાના નાના જનરલ ટોપિક કરતા તમને લોકોને કંઈ ઠોસ ક્રમિક અધ્યયન પ્રાપ્ત થાય તો જ એક વેદાંતનો સાચો અભિગમ તમે પ્રાપ્ત કરી શકો. કારણ કે આ ગહન વિષયો એવા હોય છે કે એનું સાતત્ય હોય તો તમે એની ઊંડાણમાં ચર્ચા કરી શકો. બાકી ઉપર છલ્લું આવીને જવાનું હોય તો જેમ અત્યારે વરસાદ વરસે છે, છાંટણા જેમ આવી જાય પણ એ ધરતીને ભીંજવતા નથી, એમ આપણા અંતઃકરણ રૂપી ધરતીને એવા છાંટણા ભીંજવી શકે નહીં. અને એ સંકેત એ લોકોએ પકડ્યો. એમનો જોમ અને ઉત્સાહ એવા વધ્યા કે આજે આ વર્ગનું આરંભ અહીંયા પાર્લા વેસ્ટ ખાતે થઈ રહ્યો છે. શેની શરૂઆત કરવી, શું સમજાવવું, એના ઉપર પણ થોડો મેં વિચાર કરેલો. અને જેમ આપણે કોઈ પણ વિષય કે કોઈ પણ જગ્યાએ જઈએ, કોઈ પણ વિષયને જાણવા પ્રયત્ન કરીએ તો સૌ પ્રથમ આપણી પાસે મેપ હોવો જોઈએ. કોઈ પ્રવાસ કરવો હોય, કોઈ સ્થાનને, ગંતવ્ય સ્થાનને પ્રાપ્ત કરવું હોય તો આપણે મેપ લઈએ છીએ. ક્યાંથી નીકળીશું, ક્યારે ક્યાં પહોંચીશું, કેવો રસ્તો છે, કયા પ્રકારના વાહનોનો ઉપયોગ કરીશું અને કેટલા સમયે આપણે ત્યાં પહોંચી શકીશું. મનુષ્ય જીવન એ જન્મો જન્માંતરની યાત્રા છે. પૂર્વેના અનેક જન્મોના પુણ્યના સંચિતનો ઉદય થયો હોય ત્યારે માનવ દેહની પ્રાપ્તિ થાય છે. મનુષ્ય શરીર વી હેવ અર્ન, આપણે કમાણી કરીને પ્રાપ્ત કરેલો દેહ છે. જેમ કમાણી કરીને ધન ભેગું કરવામાં આવે, સોના ચાંદી ભેગા કરવામાં આવે, જમીન ભેગી કરવામાં આવે, એમ અનેક જન્મનો પુણ્ય ભેગું થયું હોય તો એનો જ્યારે ઉદય થાય, ફળ પ્રાપ્ત થાય તો માનવ દેહની પ્રાપ્તિ થાય છે. અને આ મનુષ્ય દેહમાં વિવિધ પ્રકારના આપણે કર્મો કરીએ છીએ. મનુષ્ય યોનિને કર્મયોની કહેવાય છે. અને એ કર્મને ફળને ભોગવવા માટે આ જન્મમાં કેટલાક ભોગવીએ, અધૂરા રહેલા વળી પાછા આવતા જન્મમાં ભોગવવા માટે આપણે આ ધરા પરથી વિદાય લઈએ છીએ. અને આમ કર્મફળના ચક્રની મુજબ વારંવાર જન્મ અને મૃત્યુને મનુષ્ય પ્રાપ્ત થાય છે. આવી જન્મ મૃત્યુની પરંપરા
ની એક યાત્રા છે. એ યાત્રામાં જીવાત્માઓ જઈ રહ્યા છે. એમાં એક ઉત્કૃષ્ટ પડાવ હોય તો એ માનવ યોનિ છે. 84 લાખ યોનિઓ કહેવાય છે. નાના મોટા જંતુઓ પેટાળમાં હોય, આકાશમાં હોય, પાણીમાં રહેતા હોય, એવા અનેક પ્રકારની યોનિઓ, યક્ષ, કિન્નર, ગંધર્વ વગેરે યોનિઓ, અનેક યોનિઓ, દેવ પણ એક યોનિ છે. યોનિઓમાંથી પસાર થઈને કંઈક દુર્લભ એવો માનવ દેહ ક્યારેક આપણને પ્રાપ્ત થતો હોય છે. અને આ માનવ દેહ છે એ પ્રાપ્ત કર્યો છે એ માત્ર પડાવ છે. જેમ આપણે પ્રવાસ કરીએ અને હોટલમાં રોકાઈએ એમ એક રોકાણ છે. માનવ દેહ એ 5 સ્ટાર હોટલ જેવો છે. 5 સ્ટાર હોટલમાં 5 વસ્તુ જેમ ઉપલબ્ધ હોય એમ માનવ દેહને પણ 5 ઇન્દ્રિયો પ્રાપ્ત થયેલી છે. અને એવા દેહમાંથી વળી પાછા આપણે પ્રયાણ કરવાના છે. ક્યાં જઈશું અને ક્યાં સુધી આપણી આ યાત્રા ચાલુ રહેશે એની આપણને ખબર નથી. પણ જેમ જેમ મનુષ્ય જીવન જીવતા જઈએ છીએ તેમ તેમ ચોક્કસ એક અનુભૂતિ થાય છે કે ઘણું કર્મ કર્યું, રિસ્પોન્સિબિલિટી ઘણી આપણે કરી, કર્તવ્યની ધૂંસરી આપણને બળદની ધૂંસરીની જેમ વળગી છે. પણ એ જવાબદારીનો અંત ક્યારે આવશે? આ કર્તવ્યનો અંત ક્યારે આવશે? હવે થાકી ગયા. એનું એ જ જીવન, એનું એ જ કર્મ. બાળક હોય ત્યાં સુધી એને કહેવામાં આવે ત્યારે ભણવાનું છે, એને ગમે નહીં, પણ ફરજ પાલન રૂપે એ ભણે છે. પરીક્ષા આવે ત્યારે બહુ આકરું લાગે, વેકેશન આવે ત્યારે મજા આવે, વળી પાછું ભણવાનું હોય એને એમ થાય કે ક્યારે ભણી લઈએ. ભણી લીધા પછી ક્યારે નોકરી મળે, નોકરીમાં સેટ થયા પછી ક્યારે મારા પરિવારમાં સેટ થવું, નોકરી પછી છોકરી, લાડી વાડી ગાડી, એ સેટ થાય પછી હવે મારા છોકરાઓને ભણાવીને હું ઠેકાણે કરી અને એ લોકોને યોગ્ય જગ્યાએ મૂકી અને ક્યારે હું મારી જવાબદારીઓમાંથી નિવૃત્ત થઉં. પ્રત્યેક ક્ષણે, જીવનના પ્રત્યેક તબક્કે મનુષ્ય કોઈક ને કોઈક કર્તવ્યની જવાબદારીમાંથી નિવૃત્ત થવાની ઈચ્છા રાખે. અર્થાત એ કર્મમાંથી નિવૃત્ત થવા ઈચ્છે છે. તો આ કર્મમય જીવનનો અંત ક્યારે? એ નિવૃત્તિ ખરેખર ક્યારે પ્રાપ્ત થાય? કેવી રીતે પ્રાપ્ત થાય? શું પ્રાપ્ત થઈ શકે ખરી કે બસ આનું આ જ ચક્ર છે? જન્મ પ્રાપ્ત કરો, વૃદ્ધિ વિકાસને પ્રાપ્ત કરો, આયુષ્ય હોય એટલું ભોગવો, આ ધરા પર જીવો અને આયુષ્ય સમાપ્ત થતાની સાથે વળી પાછા મૃત્યુની ગોદમાં વિરામ લઈએ અને સ્મશાનમાં પડી જઈએ, વળી પાછા આગળ વધીએ, બીજી યોનિને પ્રાપ્ત કરીએ, વળી પાછી એ યોનિનું જીવન પૂરું કરીએ. આમ જન્મ અને મૃત્યુના જીવનમાં આપણે અટવાવાનું છે કે પછી એનો કોઈ કાળે અંત છે ખરો? એવો જો પ્રશ્ન જાગે અને પોતાના જીવનને ઉન્નત બનાવવાની એક ખેવના જો મનુષ્યના જીવનમાં હોય, ઉત્ક્રાંતિના માર્ગે આગળ વધવું હોય, ધર્મના રહસ્યોને જાણવા હોય, આ જીવનની સાચી સફળતાને પ્રાપ્ત કરવી હોય તો એના માટે કોઈ રસ્તો કે ઉકેલ છે ખરો? છે. શું ઉકેલ છે? વેદમાં વર્ણવ્યો છે. ઉપનિષદોનું અધ્યયન કરો. હમણાં મેઘાબેને કહ્યું એમ 2.5 વર્ષ સુધી પ્રસ્થાનત્રયનો અભ્યાસ કરો, ઉપનિષદોનું અધ્યયન કરો, બ્રહ્મસૂત્રનું અધ્યયન કરો, ભગવદ્ ગીતાનું ભાષ્ય સહિત અધ્યયન કરો. તમને એ વસ્તુની પ્રાપ્તિ થશે કે કેવી રીતે આ તમામ પ્રકારની જવાબદારીઓનો અંત આવી શકે. માતાજી, અમારી પાસે એટલો સમય નથી, અમને નટશેલમાં કંઈક કહી દો ને. તો નટશેલમાં મનુષ્ય જીવનની યાત્રાનો અંતિમ પડાવ સુધીની યાત્રાનો જો નકશો પ્રાપ્ત કરવો હોય તો એવો નકશો રમણ મહર્ષિજીએ ઉપદેશ સાર ગ્રંથની અંદર આપી દીધો છે. ભગવદ્ ગીતાના 700 શ્લોક છે. આ રમણ મહર્ષિજીના ઉપદેશની અંદર માત્ર અને માત્ર 30 શ્લોકો છે. એકદમ સંક્ષેપની અંદર આપણા જીવનની આધ્યાત્મિક કેડીઓ છે એનું માર્ગદર્શન આપી દેવામાં આવ્યું. ખૂબ સુંદર રચના છે, ખૂબ સરળ રચના છે અને ખૂબ ઉપયોગી છે. ઉપદેશોનો સાર છે, એનું નામ જ ઉપદેશ સાર. ઉપનિષદોની ઉદ્ઘોષણાઓનો ઉપદેશ જે છે એનો સાર સંક્ષિપ્તમાં અપાયો હોય એનું નામ ઉપદેશ સાર.
વેદોનો નિષ્કર્ષ એની અંદર અપાયો છે અને ધર્મ પ્રેમી કે અધ્યાત્મ પંથે જઈ રહેલાને સચોટ માર્ગદર્શન પ્રાપ્ત કરાવનાર આ એક નાનકડું સ્તોત્ર જેવી રચના રમણ મહર્ષિજીએ આપેલી છે. આ રમણ મહર્ષિ કોણ છે એવો જો પ્રશ્ન જાગે. રમણ મહર્ષિ એમનું નાનપણનું નામ છે વેંકટ રમણ. શ્રી વેંકટ રમણ તામિલનાડુની અંદર રામાનદ જિલ્લાની અંદર તિરુચુઝી ગામની અંદર એમનો જન્મ થયેલો. સામાન્ય કુટુંબની અંદર જેની પાસે આંતરિક લક્ષ્મી વધારે પણ ભૌતિક લક્ષ્મી જ્યાં ઓછી હોય એવા સામાન્ય કુટુંબમાં એમનો જન્મ થયેલો. એમના પિતા વકીલ હતા અને એમની માતા અને પિતા એમને બીજા પણ સંતાનો હતા. નાગાસ્વામી કરીને એમના એક બીજા ભાઈ પણ હતા. એમના જન્મ પછી થોડાક સમયમાં એમના પિતાનું અવસાન થયું. જ્યારે પિતાનું અવસાન થયું હોય ત્યારે મોટા પુત્ર ઉપર ઘરની તમામ જવાબદારીઓ આવી જાય અને આજના જમાનાની જેમ બધી બહેનો ભણીને નોકરી કરતી હોય એવો જમાનો નહોતો. એમની માતા પણ ઘરની ગૃહસ્થી સંભાળતા હતા એટલે મોટા ભાઈ ઉપર બધા જ પ્રકારની જવાબદારીઓ આવી ગયેલી. અને વેંકટ રમણ છે એને અભ્યાસમાં બહુ રુચિ નહીં. પિતાના ગયા પછી એને મનમાં પ્રશ્ન જાગ્યો કે મારો સાચો પિતા કોણ? આ પિતા તો ચાલ્યા ગયા, હવે મારો પિતા કોણ? અને એમને અંતસ્ફુરણા થઈ કે ભગવાન અરુણાચલ છે એ મારા સાચા પિતા છે. અરુણાચલ એ ભગવાન શિવનું મંદિર છે, એ મારા સાચા પિતા છે. અને એમનું મન અરુણાચલના વિચારોની અંદર રમમાણ કરવા લાગ્યું અને એને એમ થયું કે હું એ મંદિરની પ્રદક્ષિણા કરી રહ્યો છું. ભણવામાં બહુ રસ રુચિ નહીં. એમનો જન્મ 1879માં થયો અને ભણતા ભણતા એમનું હંમેશા મન છે એ આંતર નિરીક્ષણમાં ખોવાઈ જતું હતું. એમને પોતાને ધ્યાન કરવાની, એક રમત કરવાની મજા આવે. હું કોણ? હું ક્યાંથી આવ્યો? હું ખરેખર છું કોણ? આવા પ્રશ્ન પૂછતા અને મિત્ર વર્તુળની અંદર એમની હાંસી ઉડાવવામાં આવતી હતી. એટલું જ નહીં, એ ઊંઘણસી બહુ હતા. એમને બહુ ઊંઘ આવતી હતી. કેટલીક વસ્તુમાં તો આપણને એમ લાગે કે આપણા જેવા જ છે. એમને ઊંઘ બહુ આવે અને ઊંઘમાં ચાલવાની ટેવ હતી. એમને ખબર પણ ના પડે પોતે ક્યાં જાય છે. એકવાર એવું બનેલું કે ઊંઘી ગયા અને છોકરાઓ એટલે એમના મિત્રો હતા ઉપાડીને એને એક જગ્યાએથી બીજી જગ્યાએ ઝાડ નીચે જઈને મૂક્યા આવે. એમને કંઈ ભાન રહેતું નથી. એકવાર એ આવી રમત રમતા હતા, એમાં પોતાના ઘરના માળા ઉપર ગયા અને એમને એમ થયું કે બસ મારું મૃત્યુ નજીક આવી રહ્યું છે, મોત મને પોકારી રહ્યું છે અને હું હવે મરી જઈશ. એવી ભાવના થઈ અને એને એમ થયું કે મૃત્યુ આવે ત્યારે માણસ કેવો હોય, મારું મૃત્યુ આવી રહ્યું છે. બારી બારણા બંધ કરી દીધા અને પોતે એકદમ લાંબા થઈને સૂઈ ગયા અને શબનું જેમ શરીર અક્કડ હોય એમ પોતાનું શરીર એમણે સખત કરી નાખ્યું. ઇન્દ્રિયોને પાછી વાળી લીધી અને નિશ્ચેષ્ટ થઈને શબવત એ સૂઈ ગયા. પછી જોયું તો શબને તો પ્રાણ પણ ચાલતા ના હોય, પ્રાણ પણ રોકી લીધો. અને પ્રાણ રોક્યા પછી એમણે એક વસ્તુની અનુભૂતિ એવી કરી કે પોતે આ દેહમાંથી નીકળી ચૂક્યા છે, બહાર છે અને કોઈક એમના આ શરીરને હવે સ્મશાનમાં લઈ જાય છે અને સ્મશાનમાં જઈ અને અગ્નિ સંસ્કાર આપવામાં આવે છે. અને પોતાનું શરીર ભડભડ બળી રહ્યું છે, અગ્નિની અંદર ચિતામાં ભડભડ બળે છે એ જોયું અને પોતે બાજુમાં એને અવલોકન કરીને જોઈ રહ્યા છે. આવી અનુભૂતિ એમને થઈ. ત્યારે એમને વધારે પ્રશ્ન જાગ્યો કે આ બળી રહ્યું છે એ શરીર કોણ અને આ શરીરને જોઈ રહેનારો હું કોણ? પણ પ્રશ્નનું સમાધાન એમને થતું નહોતું. વારંવાર આ વિચારો એમને સતાવતા રહેતા હતા. એકવાર એમના ભાઈ રૂમમાં બેઠા છે અને એમને આવો પાછો એક આવેગ આવ્યો. ઘણા લોકો આવા ધૂની માણસોને ધૂની તરીકે ખપાવે, ગાંડપણમાં ખપાવે. એને એવો આવેગ આવ્યો કે વ્યાકરણ, સંસ્કૃત વ્યાકરણ
એ પુસ્તકો લઈને બેઠેલા અને એમને એવો ગુસ્સો આવ્યો કે સંસ્કૃત વ્યાકરણમાં મજા ના આવી, બધા પાનાને આમ ઉડાડી નાખ્યા. એમના મોટા ભાઈ ત્યાં બેઠેલા હતા કે હે વેંકટરમણ, તું શું કરે છે? તારે ભણવું નથી? અને જો તારે આ ધંધો કરવો હોય, ભણવામાં તને રુચિ જ ના હોય, તો ખોટો પૈસાનો બગાડ શા માટે કરે છે? મારે તારે ફી ભરવી પડે, તારે પુસ્તકો લાવવા પડે છે, અને તારે યોગી થવું છે તો પછી આવા ધતિંગ કરવાની શી જરૂર છે? તો યોગી થઈ જવું જોઈએ. જેમ સામાન્ય રૂપે આપણા ઘરોની અંદર પણ અકળાયેલા માતા પિતા બોલે, એમ પિતાના સ્થાને આવેલા ભાઈએ પણ અકળામણની અંદર આવા શબ્દોનું ઉચ્ચારણ કરી દીધું. એમને તો મજા પડી ગઈ, કારણ કે એમને આમે ભણવું નહોતું. અને જાણે કે જેમ નરસિંહ મહેતાને ભાભીનું મેણું એ નિમિત્ત બન્યું હતું, એમ ભાઈનું મેણું વેંકટરમણને નિમિત્ત બનાવી ગયું અને એમણે એક દિવસ ગૃહ ત્યાગ કરવાનો નિર્ણય કરી દીધો. 1896ની અંદર એમણે 96ના ઓગસ્ટમાં એમણે ગૃહ ત્યાગ કર્યો. 16 વર્ષની ઉંમર ગૃહ ત્યાગ કર્યો. પણ ગૃહ ત્યાગ કરતા પહેલા એમણે ચિઠ્ઠી લખી ગયા અને પોતાની સહી વગરની ચિઠ્ઠી, અને એમણે કહ્યું કે હું એવી જગ્યાએ જઉં છું, મારી કોઈ શોધખોળ કરશો નહીં, મને જ્યાં પસંદ આવે છે ત્યાં હું જઈ રહ્યો છું, મારી પાછળ કોઈ દુઃખી થશો નહીં, એમ કરીને ચિઠ્ઠી મૂકીને ગયા. જાય તો જવું કેવી રીતે, ક્યાં જવું? તો એના પહેલા એક ઘટના એમના ઘરમાં એવી બનેલી કે એક અતિથિ મહેમાન એમના ઘરમાં આવેલા. એ મહેમાન ક્યાંથી આવ્યા એવું ભાઈએ પૂછ્યું તો કહ્યું કે હું અરુણાચલથી આવું છું. અરુણાચલ શબ્દનું નામ સાંભળીને એમને કંઈક થઈ ગયું. અરે તમે અરુણાચલથી આવો છો? એકદમ ઉત્સાહમાં આવી ગયા. ક્યાં આવ્યું આ અરુણાચલ? એમને ખબર નહોતી આ ક્યાં આવ્યું. આવનાર અતિથિએ કહ્યું કે તિરુવન્નામલાઈ કરીને એક પર્વત છે, ત્યાં આ અરુણાચલ આવેલું છે, શિવજીનું મંદિર છે, તને ખબર નથી? એમણે એડ્રેસ એ વખતે મેળવી દીધેલું. અને જ્યારે ભાઈની સાથે આવી ઘટના ઘટી તો બીજા દિવસે એ ફીના ₹3, એ વખતે ફી એટલી જ હતી, અત્યારે 3000 કદાચ ઓછી થાય, પણ એ વખતે ફીના ₹3 એમને મળેલા. એ લઈ અને ફી ભરવાને બદલે એ લઈને ઘર છોડીને ચાલ્યા ગયા. એમની સાથે બીજું કંઈ જ નહોતું, એ એકલા જ હતા. અને ચાલતા ચાલતા ગયા, ટ્રેન પકડી. ટ્રેનમાં બેઠા પછી ખબર પડી કે આ ટિકિટ તો મોંઘી છે, ₹3 તિરુવન્નામલાઈ પહોંચી શકાશે નહીં. પાછું બસમાં પ્રવાસ કરવાનો છે, પગપાળા પ્રવાસ કરવાનો છે. પગપાળા પ્રવાસ કરવામાં તો કંઈ ખર્ચ ન થાય, પણ બસમાં પ્રવાસ કરવા માટે પૈસા જોઈશે. એટલે એમણે ટ્રેનમાંથી ઉતર્યા ત્યારે પોતાની પાસે એક કાનની વાળી હતી. કાનમાં વાળી પહેરવાનો પણ એક રિવાજ છે. અને એ વાળી સોનાની એમણે એક સોનીને ત્યાં ગીરવે મૂકી દીધી. અને એ ગીરવે મૂકીને પછી જે પૈસા આવ્યા એ લઈને અરુણાચલ પહોંચી ગયા. ભગવાન શિવને દર્શન કરીને સાષ્ટાંગ પ્રણામ કરીને મનોમન પ્રાર્થના કરે છે કે હવે હું તારી શરણમાં આવી ગયો, આ સ્થાનથી હું પાછો જવાનો નથી. અને બન્યું પણ એવું કે ત્યાં ગયા પછી એમણે એમની પાસે જે કંઈ હતું એ બધું જ ત્યાંના કુંડની અંદર નાખી દીધું. વધેલા પૈસા, વસ્ત્ર બધું જ નાખી દીધું. ખાલી યજ્ઞોપવિત અને કૌપીન એમણે ધારણ કરી રાખ્યા. અને ત્યાં એ અરુણાચલ પર્વત, અરુણાચલ શિવજીના મંદિરમાં રહ્યા. પણ તિરુવન્નામલાઈમાંથી જિંદગીભર પાછા ઉતર્યા નહોતા. 1950માં 14મી એપ્રિલ 1950માં એમનું નિર્વાણ થયું. ત્યાં સુધી અર્થાત 54 વર્ષ જીવનના એક સ્થાન ઉપર રહીને એમણે તપશ્ચર્યા કરેલી હતી. આ રમણ મહર્ષિને શોધતા શોધતા તમને પછી પ્રશ્ન જાગે કે શું થયું હશે ઘરના લોકોનું. ઘરના લોકોએ તપાસ કરી, એમના ભાઈ અને માતા. 3 વર્ષ પછી એમનો પત્તો મળ્યો કે એ આ અરુણાચલમાં રહેલા છે. 2 જણા ગયા ત્યાં, ખૂબ વિનંતી કરી, પાછા બોલાવવાનો પ્રયત્ન કર્યો, પણ એ લોકો પાછા રમણ મહર્ષિજીને પાછા ન લાવી શક્યા. પણ કાળક્રમે એવું થાય છે કે 1916ની અંદર એમની સાથે એમના માતા ત્યાં આવીને રહે છે. એમનું 1922માં અવસાન થયેલું. ત્યારે માતાની સમાધિ પાસે પણ એ રહેલા. પણ રમણ મહર્ષિ 54 વર્ષ દરમિયાન એમણે મૌન જાળવેલું હતું.
અને ઉપનિષદોના રહસ્યો જાણે કે એમને આત્મસાત થઈ ચૂક્યા હોય એવી એમની અનુભૂતિ હતી. લોકો આવીને એમને વેદાંત ગ્રંથ આપી જાય, ઉપનિષદ આપી જાય અને ઉપનિષદોને અવલોકન કરે ત્યારે એને લાગે કે આ જે હું અનુભવું છું એ જ આમાં લખેલું છે. એવી ઉચ્ચ કોટીના એ સંત થઈ ગયા, એ મહાત્મા થઈ. આટલી પૂર્વ ભૂમિકા મેં રમણ મહર્ષિજીને આપી એટલા માટે કે એમની રચનાનું આપણે અધ્યયન કરવાનું છે. તો એ કોણ છે કે જેની આવી વાણી છે, એના માટે આદર ભાવ, પૂજ્ય ભાવ આપણા હૃદયમાં પ્રગટ થાય તો આપણે અધ્યયન સારી રીતે કરી શકીએ. પણ આ પ્રશ્ન બીજો એ થાય કે આવી રીતે મૌન એકાંતમાં તપશ્ચર્યા કરનારા મનુષ્યએ આ રચના કરી કેવી રીતે અને શા માટે કરી? ઉપદેશ સાર, આ જે સ્તોત્ર જેવી રચના છે એની રચના શા માટે કરી? એમની પાસે દેશ વિદેશના ઘણા વિદ્વાનો આવતા હતા, શાસ્ત્રાર્થ કરવા આવતા હતા. કોઈ પ્રશ્ન પૂછે તો એ ચોક્કસ ઉત્તર આપતા હતા, પણ આવી રીતે અધ્યયન અધ્યાપનનું કાર્ય એ કરતા નહોતા. કોઈને પ્રશ્ન હોય તો ચોક્કસ એ સમાધાન મેળવી લેતા અને કેટલાક લોકો આવીને એમનું મૌન જોઈ દર્શન કરીને પણ પોતાનું સમાધાન પ્રાપ્ત કરીને જતા હતા. એમની નિશ્રામાં સૌને એક શાંતિનો અનુભવ થતો હતો, એમના ઉદ્વેગોનું શમન થતું હતું. એમની પાસે જગદીશ્વર કવિ કરીને એક શાસ્ત્રી રહેતા હતા, કાવ્યકાંત ગણપતિ કરીને બીજા શાસ્ત્રી હતા, કવિ મુરગનાર કરીને એક હતા વિદ્વાન. એવા ઘણા વિદ્વાનો એમની પાસે રહેતા અને ઘણી મહાન મહાન રચનાઓ એ લોકો કરતા અને પોતાની રચનાને વેરીફાઈ કરવા માટે એમને બતાવતા. એકવાર એવું થાય છે કે કવિ મુરગનાર છે એ એક રચના કરે છે. એ રચના પૌરાણિક કથાનકને આધારે છે. પૌરાણિક કથા એવી છે કે કેટલાક કર્મઠ ઋષિઓ છે અને એ ઋષિઓ હવન વગેરે કરતા હતા, નિયમિત રૂપે સતત હવન વગેરે કરતા હતા, તાંત્રિક વિધિઓ પણ કરતા હતા, મંત્રતંત્રની અંદર એવા રચ્યા પચ્યા રહેતા હતા અને એમને કેટલીક સિદ્ધિઓ પણ પ્રાપ્ત થયેલી હતી. જ્યારે સિદ્ધિઓ આવે ત્યારે એટલી લોભામણી હોય અને પ્રતિષ્ઠા અપાવનારી હોય કે સિદ્ધિમાંથી માણસને પાછા હટવું ગમે નહીં. પછી એ લૌકિક સિદ્ધિ હોય કે પારલૌકિક સિદ્ધિ હોય. એમની પાસે પારલૌકિક સિદ્ધિઓ હતી, દૈવી સિદ્ધિઓ હતી. આપણી પાસે લૌકિક સિદ્ધિ આવે તો એમાંથી આપણે છૂટી શકીએ ખરા? કંઈ ના હોય તો છોડીને જતા રહીએ, પણ બહુ બધું હોય અને કોઈ કે છોડી દો, જલ્દી છૂટે નહીં હોય. આ કવિઓ, આ જે ઋષિઓ હતા એમની પણ એવી જ દશા હતી કે કર્મકાંડની અંદર એટલા રચ્યા પચ્યા હતા. એટલું જ નહીં, વેદનો કર્મકાંડનો વિભાગ છે એ જ પ્રમાણભૂત છે અને એટલું જ સત્ય છે એવું માનનારા હતા, પણ નિરીશ્વરવાદી હતા. તમને આશ્ચર્ય થશે કે વેદના મંત્રોચ્ચાર કરે પણ ઈશ્વરમાં નહોતા માનતા. નિરીશ્વર વૈદિકો હતા. એ કર્મમાં વિશ્વાસ રાખનારા હતા. કર્મ શ્રેષ્ઠ છે અને કર્મ જ ફળ ઉત્પન્ન કરે છે. ફળ ઉત્પન્ન કરવા માટે પરમાત્માની જરૂર નથી, ઈશ્વરની જરૂર નથી. ઈશ્વર તત્વ તો માત્ર તમારો તુક્કો છે એવું માનનારા હતા. ફળ કેવી રીતે ઉત્પન્ન થાય છે? તો કે નિયમોને આધીન ઉત્પન્ન થાય છે. જેમ તમે પાણી તપેલીમાં લો અને અગ્નિ ઉપર મૂકો, થોડા સમય પછી જ્યારે પાણીનું ટેમ્પરેચર 100 ડિગ્રી થશે એટલે ઉકળવા માંડશે. બસ મેં આ કર્મ કર્યું એનું આ ફળ છે. પાણી ઉકળવું એ કર્મનું ફળ છે. કયા કર્મનું ફળ છે? તો અગ્નિ ઉપર તપેલીમાં પાણી મૂકવું એ મારું કર્મ છે અને મૂકવું એટલે ફળશ્રુતિ રૂપે પાણી ગરમ થાય છે. એમાં વળી ઈશ્વર વચ્ચે ક્યાં આવ્યો? આ પ્રમાણેના તર્કોથી એમનું મન છે એ ભરેલું હતું. તર્ક પ્રધાન જીવન જીવનારા, કર્મને શ્રેષ્ઠ માનનારા, ઈશ્વરની જરૂર જ નથી એવા નિરીશ્વરવાદી હતા. એટલું જ નહીં, વેદ સત્ય, જગત સત્ય અને સ્વર્ગ છે એ નિત્ય છે. મૃત્યુ પામ્યા પછી જો સ્વર્ગની પ્રાપ્તિ કરવામાં આવે તો બસ આપણે નિત્ય સ્વર્ગમાં નિવાસ કરીશું અને આનંદમાં રહીને સુખી થઈ જઈશું. આવી એમની વિચારણા હતી. તમારામાંથી પણ કેટલાકને એવું થશે કે આ સાચી જ વાત છે ને એમાં ખોટું ક્યાં છે?
અને એવું થાય તો બહુ સારું છે, કારણ કે એના ઉત્તર રૂપે જ આ ઉપદેશ સાર રચાયું છે. તો તમે ખરેખર ઉપદેશ સાર ભણવાના અધિકારી કહેવાઓ. સ્વર્ગની પ્રાપ્તિ કર્મના ફળ રૂપે પ્રાપ્ત થાય છે, અને કર્મ જેટલું કરો, જે પ્રમાણમાં કરો એ પ્રમાણે ફળ મળે. કાયમ માટે મળતું હોતું નથી. હું 1 મહિનો નોકરી કરું અને કોઈ એવો શેઠ છે કે જે મને વર્ષ દરમિયાન પગાર આપે? ના, નોકરીમાં હો ત્યાં સુધી પગાર, રિટાયર થયા પછી પણ પગાર નહીં. અરે 50 વર્ષ નોકરી કરી તો પણ શું થયું? પછી પતી ગયું. કર્મ કરો ત્યાં સુધી ફળ મળે, કરવાનું બંધ કરો, ફળ મળતું નથી. ઈશ્વરનો પણ આ જ કાયદો છે. અને નિત્ય સ્વર્ગની પ્રાપ્તિ કે નિત્ય સુખની પ્રાપ્તિ એ આ કર્મ ફળની વિચારધારામાં બંધ બેસતું નથી. પણ જ્યારે આવા કર્મઠ ઋષિઓ હતા, હંમેશા હવન વગેરે કરતા, ભગવાન શિવને એકવાર એવું થયું કે આ ઋષિઓ ઉપર અનુગ્રહ કરી અને એમને સત્યનું દર્શન કરાવું. હવે ભગવાન શિવ સત્યનું દર્શન કરાવવા માટે એ ઋષિઓ પાસે જાય છે. એ ઋષિઓની પાસે કેવી રીતે જાય છે? તો ભગવાન શિવે પોતાના મિત્ર એવા વિષ્ણુ ભગવાનને યાદ કર્યા. વિષ્ણુ ભગવાનને કહે છે કે તમે ચાલો મારી સાથે, મને એક મદદ કરો, આપણે આ ઋષિઓ ઉપર અનુગ્રહ કરવાનો છે. ભગવાન વિષ્ણુ કે મારે શું કરવાનું? એ જ પેલું પરંપરાગત મોહિની રૂપ લેવાનું, જે તમે પેલું અમૃત કુંભ લઈને મોહિની રૂપે લઈને દેવોને પાવ્યું હતું, બસ એ જ પ્રમાણે મોહિની રૂપ લઈ અને તમે આવો. તો વિષ્ણુ ભગવાન કે ચોક્કસ, બંને તો મિત્ર છે. બીજા લોકોને ભલે કોઈ વિરોધ હોય શિવ અને વિષ્ણુ માટેનો, પણ ભગવાન વિષ્ણુને વિરોધ નહોતો. તો ભગવાને વિષ્ણુએ પૂછ્યું શિવજીને તમે શું કરશો? તો કે છે હું એક બ્રહ્મચારીનું રૂપ લઈશ. અચ્છા, તો મારો રોલ કેટલો? તો કે મોહિની રૂપે જઈ આ દારૂક વનમાં જ્યાં આ ઋષિઓ હવન કરી રહ્યા છે ત્યાં જઈ અને તમારે ઋષિઓને આકર્ષિત કરી અને જંગલમાં લઈ જવાના. એટલે ભગવાન વિષ્ણુ તો એક સુંદર યુવતીનું રૂપ લઈ અને ત્યાં આવ્યા. અને ત્યાં આવી અને એમણે ઋષિઓની પાસે જઈને ઉભા રહ્યા. એ ઉભા રહેતાની સાથે જ અપ્સરાઓની અપ્સરા હોય એવું ભગવાનનું મોહક રૂપ, મોહિની રૂપ એટલે મોહક, મોહ પમાડનારું રૂપ, એનું નામ જ મોહિની. એ ધીરે 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 એની ચાલે, મારકણી નજર અને ધીરે ધીરે ચાલ, અને એમ કરતા કરતા એના ચિત્તને એવા આકર્ષિત કરી લીધા. તપશ્ચર્યા કરનારા ઋષિઓ એ મોહિની રૂપમાં આકર્ષિત થઈ ગયા. વિશ્વામિત્ર જેવા વિશ્વામિત્ર આકર્ષિત થયા હતા. તો આ તો સામાન્ય ઋષિઓ હતા, એ તો આકર્ષિત થઈ અને ચાલવા લાગ્યા. હવનની સામગ્રી ત્યાં એમનેમ પડી રહી, હવન કુંડ એમનેમ રહ્યો ઠંડો, અને બધા જ ઋષિઓ પેલી મોહિનીની પાછળ ગયા. અને ભગવાન તો મોહિની રૂપે આગળ જતા 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 જંગલની અંદર એકદમ ઊંડા ભાગમાં જતા રહ્યા. ચારે બાજુ ઘનઘોર જંગલ છે, ત્યાં જતા રહ્યા અને ઝાડીની અંદર પાછળ થઈને એવા અદૃશ્ય થઈ ગયા. ત્યારે પેલા ઋષિઓએ જોયું કે મોહિની ક્યાં છે, પેલી સ્ત્રી ગઈ ક્યાં? ચારે બાજુ નજર કરવામાં આવી અને ન મળ્યું. ત્યારે એકબીજાના મોઢા જોવા લાગ્યા અને એકબીજાથી શર્મિંદા થઈ ગયા. આપણે ઋષિઓ, આવા તપસ્વીઓ, અને તપસ્વીઓ હોવા છતાં આપણે આ એક મોહિની એ સ્ત્રીની અંદર આકર્ષાઈ ગયા. એકદમ લજ્જા અને શરમ આવી. ચૂપચાપ, મેરી ભી ચૂપ તેરી ભી ચૂપ, ક્यों સબકા એક ही હાલ થા. ચૂપચાપ બધા પાછા આવવા માંડ્યા. અને એ લોકોને થયું કે આપણી પત્નીઓ જાણે એ પહેલા ચલો પાછા, ઘરવાલી કો ક્યાં કહેંગે અગર પતા ચલ ગયા તો. પાછા આવે છે, પાછા આવે છે ને આમ પોતાની કુટિયાઓ, ઝૂંપડીઓ છે ને ત્યાં આમ જઈને જુએ છે, ડોકું કરે છે કે પત્નીને ખબર તો નથી પડી ને કે મેં જતા રહ્યા અને પાછા આવ્યા. એમ ડોકું કરવા જાય છે. બધા પોતાની કુટિયામાં આમ નજર કરે, બધા નજર કરે, કોઈની ઋષિ પત્ની ત્યાં હાજર નથી. પહેલા તો એમ થયું બહુ સારું થયું કે હર્ષ એ લોકોને ખબર નથી, પણ તરત બીજી ક્ષણે થયું કે ગઈ ક્યાં?
અહીં તો શોપિંગ મોલ છે ને હજી, એ હોય તો બરાબર છે. મોબાઈલ ફોન નથી કે ખબર પડી જાય, ફોન કરીએ ને આપણને ખબર પડે. પણ સિદ્ધિ હતી એમની પાસે, મોબાઈલ ફોનની જરૂર નથી. એ બધાએ જોયું કે પોતાની પત્ની છે એ કોઈક રૂપાળા યુવાનની પાછળ ગઈ છે. એક બ્રહ્મચારી રૂપાળા યુવાન થઈને આવેલો, એની પાછળ પાછળ બધી પોતાની પત્નીઓ, ઋષિ પત્નીઓ ચાલી ગઈ છે. હે, આ બ્રહ્મચારીને આ હિંમત, એકદમ ક્રોધ આવ્યો અને ઋષિઓએ ક્રોધમાં ને ક્રોધમાં ગાંડો હાથી મોકલ્યો. હાથી, ગાંડો માતેલો હાથી ગયો અને ગયો ને ત્યાં એ યુવાન પાસે ગયો, એટલામાં તો એ ગજચર્મ થઈ એના શરીરે લપેટાઈ ગયું. એમણે હિંસક વાઘને મોકલ્યો. વાઘ ત્યાં ગયો અને પેલો યુવાન હસે છે અને એ વાઘનું વ્યાઘ્ર ચર્મ પથરાઈ ગયું અને એ યુવાન એની પર બેસી ગયો. કાળો નાગ મોકલ્યો એને મારી નાખવા માટે. એ તો જઈને આરામથી ત્યાં આભૂષણની જેમ લપેટાઈ ગયો. આવું જોયું એટલે તરત ઋષિ મુનિઓને પોતાની ભૂલ સમજાઈ ગઈ કે આપણે આને સામાન્ય મનુષ્ય માનીએ છીએ, પણ આ કોઈ સામાન્ય મનુષ્ય નથી, આ તો કોઈ અવતારી પુરુષ લાગે છે. કાનપટ્ટી પકડી લીધી અને દોડતા જઈ અને એ બ્રહ્મચારીના ચરણમાં પડે છે. એની સાથે જ ભગવાને પોતાનું અસલી સ્વરૂપ, ભગવાન શિવનું સ્વરૂપનું દર્શન એ લોકોને કરાવે કે હે ભગવાન, અમારી ભૂલ થઈ ગઈ, અમે આપને ન ઓળખ્યા, અમને માફ કરી દો. ભગવાન કહે છે તમારી આ ભૂલ કઈ ભૂલ નથી, તમે મોટી એક બીજી ભૂલ કરી રહ્યા છો. એને સુધારવા માટે મેં આ એક નાટક રચેલું હતું. કઈ ભૂલ છે અમારી? તો કે તમે જે કર્મને શ્રેષ્ઠ માની રહ્યા છો પણ કર્મની મર્યાદાને જાણતા નથી અને પોતાના જીવનની જે ઉત્કૃષ્ટ દશા છે, સિદ્ધ દશા છે, એ સિદ્ધિને તમે ઓળખી નથી. આત્મસિદ્ધિ એ સાચી સિદ્ધિ છે. આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરવી એ જ મનુષ્ય જીવનની કૃતાર્થતા છે. એ તને સમજાયું નથી અને તું કર્મફળના ચક્રની અંદર પડી રહેવાના કર્મો કરી રહ્યો છું. તો અમારે શું કરવું જોઈએ? એમની ભૂલ બતાવીને એમણે શું કરવું જોઈએ એવો ઉપદેશ ભગવાન શિવજીએ પોતાના સ્વમુખે ઋષિ મુનિઓને આપ્યો. હવે કવિ મૃગનાથ અહીંયા સુધી પોતે કાવ્યની રચના કરે છે. આ પૌરાણિક કથાનક છે અને પૌરાણિક કથાનક પ્રમાણે તામિલ ભાષામાં એમણે અહીંયા સુધી કાવ્યની રચના કરી નાખી. પણ હવે શિવજીએ કયો ઉપદેશ આપ્યો હશે, શું ઉપદેશ આપ્યો હશે, એ એમની બુદ્ધિનું કામ નહોતું. ઉનકે બસ કી બાત નહીં થી. એટલે એમણે અવતારી પુરુષ એ જમાનામાં ભગવાન રમણ મહર્ષિને એ માનતા હતા કે ભગવાન શિવનો અવતાર છે, એ ભગવાન તરીકે જ પ્રસિદ્ધ પામેલા હતા. ભગવાન રમણ મહર્ષિ તરીકે આજે પણ એમની ખ્યાતિ છે. અને મૃગનાર કવિ તો એમના શિષ્ય અને ભક્ત પણ હતા. એમણે ભક્તિ ભાવે રમણ મહર્ષિજીને નિવેદન કર્યું કે શિવજીએ જે ઉપદેશ આ કર્મઠ ઋષિઓને આપ્યો અને જીવનના કલ્યાણ માટેનો માર્ગ બતાવ્યો, એ ઉપદેશ આપ મને રચના કરીને લખી આપો. અને રમણ મહર્ષિજીએ એ ઉપદેશ, શિવજીએ શું ઉપદેશ આપ્યો હશે, એ તામિલ ભાષાની અંદર સૌ પ્રથમ એની રચના કરી અને 30 પંક્તિઓની અંદર એ એમણે ઉપદેશ લખી આપ્યો. એનું નામ ઉપદેશ સાર. ઉપદેશ ઉંધિયાર એ તામિલ ભાષામાં કહેવાયું. ત્યારબાદ એ એટલું પ્રચલિત બન્યું, એટલું બધાને ઉપયોગી બન્યું કે એનું મલયાલમ ભાષામાં, તેલુગુ ભાષામાં અને સંસ્કૃત ભાષામાં એમ 3 અન્ય ભાષાની અંદર એનું ટ્રાન્સલેશન થયું અને સંસ્કૃત ભાષામાં રચના થઈ. માટે આજે એ આપણા માટે પણ ઉપલબ્ધ બની છે. ખૂબ સુંદર રચના છે. એક નાનકડું સ્તોત્ર છે, પણ આપણને જીવનના મહાન સંદેશા આપીને ટૂંકા શબ્દમાં, સૂત્રાત્મક ભાષામાં આખા સિદ્ધાંતોને એમણે આવરી લીધા છે. ભગવદ્ ગીતાના 3 કાંડ અને
આપણા વેદની અંદર પણ 3 કાંડ, એ પરંપરાને જાળવીને એમણે ઉપદેશ આપેલો છે. વેદના 3 કાંડ એટલે કર્મકાંડ, ઉપાસના કાંડ અને જ્ઞાન કાંડ. ભગવદ્ ગીતામાં પણ 3 કાંડ છે. 1 થી 6 અધ્યાય કર્મયોગ કહેવાય, 7 થી 12 અધ્યાયને ભક્તિ યોગ એટલે કે ઉપાસના યોગ કહેવાય, અને 13 થી 18 અધ્યાયને જ્ઞાન કાંડ કહેવામાં આવે છે. બસ એ જ પરંપરા પ્રમાણે અહીંયા પણ એમણે મહર્ષિજીએ પણ જ્ઞાન યોગ, ભક્તિ યોગ, ધ્યાન યોગ, વિશેષમાં ધ્યાન યોગને પણ આવરી લીધો છે. ધ્યાન યોગ અને જ્ઞાન યોગ, આમ 4 યોગને આવરીને ખૂબ સુંદર કૃતિ કરેલી છે. આ જે રચના છે એ રચનાનો છંદ બહુ સુંદર છે, બહુ નાનકડું છે, શબ્દો પણ એની અંદર બહુ જ ઓછા છે. 10 શબ્દ, 5 શબ્દોનું એક ચરણ છે, 10 શબ્દની પંક્તિ છે, અને એનો જે રાગ છે એ પુન્નાગ વરાળી રાગ. એ રાગનું નામ પુન્નાગ વરાળી રાગ છે ને, તમને અટપટું લાગશે કારણ કે ગુજરાતી ભાષામાં નથી, એ તામિલ ભાષાનો શબ્દ છે. એ રાગમાં એ ગવાય છે, અને આવી સુંદર રચનાનો આપણે હવે આરંભ કરવાનો છે. તો સૌથી પ્રથમ આજે એમનો પહેલો જે શ્લોક છે, તમારી પાસે પુસ્તિકા છે આજે? અચ્છા, બધા પાસે નથી, છે? ઓકે. કેટલાક પાછળથી આવ્યા છે, એમને અહીંથી મળી નહીં હોય, કાઉન્ટર ઉપરથી લઈ શકશો. પણ હું એકદમ સરળ ભાષામાં તમને 5 શબ્દો જ સમજાવીશ, કે બોલાવડાવીશ, 10 શબ્દો, એટલે 10 અક્ષર, શબ્દો પણ નહીં, 10 અક્ષર બહુ જ સરળતાથી ગવાય એવા છે. પુસ્તક નહીં હોય તો પણ તમે પુનરુચ્ચારણ કરી શકશો. બીજી વાર આવો ત્યારે પુસ્તક સાથે રાખજો. કર્તુરાજ્ઞયા પ્રાપ્યતે ફલમ, કર્તુરાજ્ઞયા પ્રાપ્યતે ફલમ, કર્મ કિમ પરમ કર્મ તજ્જડમ, કર્મ કિમ પરમ કર્મ તજ્જડમ, કર્તુરાજ્ઞયા પ્રાપ્યતે ફલમ, કર્મ કિમ પરમ કર્મ તજ્જડમ. આખા ઉપદેશ સારને મુખ્ય 2 ભાગમાં જો વહેંચી દેવામાં આવે તો એક ભાગ છે એ જ્ઞાન પ્રાપ્તિની યોગ્યતા પ્રદાન કરનારો વિભાગ, અને બીજો છે જ્ઞાન પ્રદાન કરનારો વિભાગ. અર્થાત પ્રથમ ભાગ જે છે એમાં 1 થી 13 શ્લોકોને સમાવી લેવાય છે, અને બાકીના 14 થી 30 એ દ્વિતીય ભાગમાં આવેલા શ્લોકો છે, જે જ્ઞાનની વાતો આપણને સમજાવે છે. મનુષ્ય જીવનનું અંતિમ લક્ષ્ય એટલે મોક્ષ કે મુક્તિ. મોક્ષ શેમાંથી? કર્મફળની ધૂસરીમાંથી. મુક્તિ શેમાંથી? જન્મ મૃત્યુના ચક્રમાંથી. મુક્તિ શેમાંથી? દુઃખની અનુભૂતિમાંથી. આ બધામાંથી કાયમી છુટકારો પ્રાપ્ત કરવો એને મુક્તિ કે મોક્ષ કહેવાય છે. અને આવી મુક્તિ કે મોક્ષ માટે શું જોઈએ? તો શાસ્ત્ર એમ કહે છે, જ્ઞાનાદ એવ તુ કૈવલ્યમ. મોક્ષ પ્રાપ્તિ માટે જ્ઞાન જરૂરી છે. કયું જ્ઞાન? જગતનું અનેક જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ, પરંતુ આત્મતત્વનું જ્ઞાન અર્થાત સેલ્ફ નોલેજ જેને કહેવાય, એ પ્રાપ્ત થાય તો મોક્ષ પ્રાપ્ત થઈ જાય.
અર્થાત તમામ પ્રકારના દુઃખોનો અંત આવી શકે. અને આ જ્ઞાન પ્રાપ્ત કોને થાય? આ જ્ઞાન બધાને પ્રાપ્ત થતું નથી. યાદ રાખજો, જગતનું જે કંઈ જ્ઞાન છે, કોઈ પણ ક્ષેત્રનું જ્ઞાન છે, એ ક્ષેત્રનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે તમારે કેટલીક ક્વોલિફિકેશનની આવશ્યકતા હોય. તમારે મેડિકલમાં જવું હોય તો 12th સાયન્સ સિનિયર કોલેજ તમારે પ્રાપ્ત કરેલું હોવું જોઈએ. એ જ્ઞાન હોય 12 સાયન્સ પાસ કરેલું અને એમાં પર્સન્ટેજ આવે. અહીંયા આપણા ભારત વર્ષમાં તો વધારે વિશેષ મુશ્કેલી છે, પણ ક્યાંય પણ 12 સાયન્સ પાસ કર્યું હોય તો તમને મેડિકલમાં પ્રવેશ મળી શકે. તમે બીકોમ કરેલું હોય તો MBAમાં પ્રવેશ મળી શકે, CA થવામાં પ્રવેશ મળી શકે. અને કોલેજમાં દાખલ થવું હોય તો મિનિમમ SSCનું ધોરણનું અભ્યાસ તો કરેલો હોવો જોઈએ. એ ચાલી જાય, એમાં બહુ વિશેષ મહત્વ નથી. એમાં પ્રયત્ન કરો, ટ્યુશન રાખો, ગાઈડ આપે, અડધી મહેનત શિક્ષક કરે, અડધી મહેનત મા બાપ કરે, અને છોકરા ખાલી બેસીને લખે, એટલું જ કરવાનું અને એને ડિગ્રી મળી જાય. પણ આ અધ્યાત્મ જ્ઞાન છે એ એક વિશેષ પ્રકારના ક્વોલિફિકેશનની અપેક્ષા રાખે છે અને મોટાભાગના મનુષ્યને ત્યાં મુશ્કેલી નડતી હોય છે. ઇટ રિક્વાયર્સ સ્પેશિયલ ક્વોલિટી ઓફ માઇન્ડ. વિશેષ પ્રકારનું મન જરૂરી છે. ઇન્ટેલિજન્ટ quotient is not only important, emotional quotient is also very, very important to acquire, achieve this knowledge. અર્થાત આપણી જે વૃત્તિઓ છે, લાગણીઓ છે, એને ચોક્કસ દિશામાં લઈ જતી હોવી જોઈએ. એ શાંત, શુદ્ધ, કામ અને ક્રોધ વગરની વૃત્તિઓ હોય એવું જ્યારે મન બની જાય તો એવું વિશેષ પ્રકારનું મન, રાગ દ્વેષ વગરનું મન, ઈર્ષા વગરનું મન, એકાગ્ર ચિત્ત થતું મન, એ શુદ્ધ અને પવિત્ર થયેલું મન હોય, એ પણ આ જ્ઞાન માટે વધુ ને વધુ મહત્વ છે. અને એ મહત્વનું પાસું છે જેમાં ઇન્ટ્રોસ્પેક્શન ઇઝ એસેન્શિયલ. અને એ જ્યાં સુધી ન કરવામાં આવે ત્યાં સુધી માત્ર શબ્દો દ્વારા, બુદ્ધિથી એ માત્ર પ્રાપ્ત થાય તેવું નથી. એવું શા માટે? કારણ કે જગતનું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય એ આપણી ઇન્દ્રિયનો વિષય બની શકે, મનનો વિષય બની શકે, પણ જ્યારે મારે મારું જ જ્ઞાન પ્રાપ્ત કરવાનું હોય એના માટે ઇન્દ્રિયોની જરૂર નથી, મનની જરૂર નથી, પરંતુ શુદ્ધ હૃદયની આવશ્યકતા છે. અને એ જેની પાસે હોય એ ચોક્કસ એ જ્ઞાનને પ્રાપ્ત કરી શકે તેમ છે. તો મહર્ષિજીએ અહીંયા આપણા જીવનની યાત્રાનો નકશો આપ્યો છે. એમાં પ્રારંભની અંદર 1 થી 13 શ્લોકોની અંદર આ જ્ઞાન પ્રાપ્તિના સાધનોનું વર્ણન કર્યું છે અને આપણને તૈયાર કરે છે. એવું હૃદય તૈયાર કરવામાં મદદરૂપ થાય છે. એક ચોક્કસ વિચારોવાળું, એક ચોક્કસ શુદ્ધ અને પવિત્ર હૃદય તૈયાર કરવા માટેની એક અહીંયા આપણને સૂચનાઓ કે સંકેતો આપેલા છે. અને પછી જ્ઞાનની વાતો કરેલી છે. ખૂબ સુંદર અને ઉત્કૃષ્ટ વાતો અહીંયા કરવામાં આવેલી છે. આજે આપણે આની આટલી પૂર્વ ભૂમિકાઓ જોઈ અને હવે પછી આપણે જ્યારે ભેગા થઈશું ત્યારે એના શ્લોક ઉપર આપણે વિચારણા કરીશું અને આગળ વધીશું. ઉપદેશ સાર નાનકડું છે છતાં મહત્વનું છે. ઉપનિષદોથી એ ઓછું નથી. અને જો ખરેખર કોઈ મોક્ષ માર્ગના પથિક હોય તો એ પોતે ક્યાં છે અને કેટલું ચાલવાનું બાકી છે અને કેવી રીતે આગળ વધવાનું છે એની સુરેખ સમજ અહીંયા આપવામાં આવેલી છે. એના ઉપર આપણે પછીથી વિચારણા કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.